સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામના ગૌ ભક્તોની અનોખી સેવા। મઢુત્રા ગામ ખાતે 300 વર્ષથી ગૌચરની જમીનમાં હરાજીમાં મળતા ₹35 લાખ ગૌ સેવા માટે વાપરવામાં આવે છે। સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામના ગૌ ભક્તોની અનોખી ગૌ સેવા। મઢુત્રા ગામ ખાતે 300 વર્ષથી ગૌચરની 171 એકર જમીનની હરાજીમાં મળતા ₹35 લાખ ગૌ સેવામાં વાપરવામાં આવે છે। સાંતલપુર તાલુકાના ગૌપ્રેમી ગામ મઢુત્રામાં 300 વર્ષથી ગૌ સેવાઓની વડાવવાની પરંપરા આજની પેઢીએ પણ સાચવીને રાખી છે। જેમાં ગામમાં ગૌ માતા માટે અનામત કરેલી ગૌચરની જમીનની જાહેર હરાજી કરી અને થતી લાખો રૂપિયાની આવકમાંથી જ ગામની 400 જેટલી ગાયોને વર્ષ દરમિયાન પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ ગામની ગાયોને રજળપાટ કરવી પડતી નથી। આવક ખર્ચનો સમગ્ર વહીવટ ગામના ચોકમાં સૌની હાજરીમાં જ પારદર્શક રીતે જાહેર હરાજી કરવામાં આવતી હોય બિનવિવાદિત વર્ષોથી ગૌ સેવાના વડવાઓએ ગાયોના પાલન પોષણ માટે ગામની સીમા ઉપજાઉ 170 એકર જેટલી જમીન દાનમાં આપવામાં આવી હતી। જમીનનો ગાય માટે સદુપયોગ થાય માટે 300 વર્ષ પૂર્વે વડવાઓએ ગૌ સેવાની અનોખી પદ્ધતિ અપનાવી હતી, જેમાં ગાયો માટેની જમીન 1 વર્ષ માટે ખેતી કરવા હરાજી કરી આપવામાં આવે ને હરાજીમાંથી આવતી જમીનની રકમમાંથી ગાયોને નિરણ નાખવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી। વડવાઓની પરંપરા દ્વારા શરૂ કરેલ હરાજીની અનોખી પરંપરા 300 વર્ષ બાદ પણ આજે ગ્રામજનો જાળવી રાખી છે। ગામમાં 170 એકર ગૌચરની જમીનની હરાજીમાં ખેડૂતનું ગત ડિસેમ્બરમાં અંદાજિત 35 થી 40 લાખની રકમ આવી છે, જે આવકમાંથી ગામમાં 3 એકર જમીનમાં ગામની નજીક ગ્રામજનો દ્વારા ગૌશાળા બનાવવામાં આવી છે, જેમાં ગામ લોકો ગાયો અહીં મૂકી જાય છે। ત્યાં હરાજીથી થયેલ આવકમાંથી ગાયોના નિભાવ કરાય છે। ઉપરાંત ગામ ચોકમાં ઊભા રહેતા પશુઓના ખાતરની પણ જાહેરમાં હરાજી કરવામાં આવે છે। ટ્રસ્ટ ગામને ભેગું કરી જાહેરમાં હરાજીની આવકનો હિસાબ આપે છે। હરાજીમાંથી થતી આવકનો વહીવટ કરવા ટ્રસ્ટ બનેલું છે, જેમાં ગામના આગેવાનો ટ્રસ્ટીઓ છે। સંપૂર્ણ રકમનો વહીવટ પારદર્શિત થાય તે માટે ટ્રસ્ટ દ્વારા આ રકમનો સંપૂર્ણ હિસાબ દર વર્ષે ગામને ભેગા કરી સંભાળવામાં આવી અને હિસાબ આપવામાં આવે છે। હજુ થોડી જગ્યા ગૌચરની સરકાર હસ્તક હોય તે જગ્યા પણ ગામ લોકોએ સરકાર પાસે ટ્રસ્ટને આપવાની માંગણી કરી છે। વધુ આવક થાય અને વધુ ગાયોનો નિભાવ થાય તેના માટે ગામમાંથી પસાર થતી કોઈ પણ ગાયોની ઘાસ નાખવામાં આવે છે અને નિરાણ કરવામાં આવે છે। ગામના યુવાનો દ્વારા સરસ મજાની સેવા કાર્ય કરવામાં આવે છે। સમગ્ર ગામ એક થઈ અનોખી ગૌશાળા ચલાવી રહ્યું છે। સમગ્ર ભારત અને ગુજરાતમાં પ્રથમ આવી ગૌશાળા જોવા મળશે। આહિર મહેશભાઈ રાણાભાઈ, ગામ મઢુત્રા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। મઢુત્રા ગામની અંદર એક ગૌશાળા અમારી આવેલી છે, તેમાં 300 થી 400 ગાયનું સ્ટાર્ટિંગ ચાલુ કર્યું હતું। અત્યારે 500 થી 600 ગાયો જેવી છે। એ ગાયનું અમે અત્યારે ભરણ પોષણ કરીએ છીએ। ગામની અંદર જેમ જમીનો આવેલી છે 170 એકર ગાયો તરફથી અમે જે વડવાઓ રાખતા ગયેલા છે કે એની અત્યારે અમે કાયદેસર હાથ ઉઘરાવી છીએ સુખડી પેટે। જે પૈસા આવે તે 40 થી 50 લાખ રૂપિયા દર વર્ષે આવક થાય છે, અને અથવા એનું ખાતર એ બધાની અમે હરાજી કરીએ છીએ। એ બધાનો જે પૈસા આવે તે અમે ગાયોમાં વાપરીએ છીએ। જય હિન્દ। આહિર વિરમભાઈ માનણભાઈ, ગામ મઢુત્રા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ, ગૌપાલક। આજે આ મઢુત્રા મુકામે અમારા ગામમાં અંદાજિત 300 વર્ષથી અમારી વડવાળોની પરંપરા અંતર્ગત જે અમારી આ ગૌશાળા ચાલે છે તેની આ ગૌશાળામાં ખૂબ સારી સેવા થાય છે, અને આ ગૌશાળામાં 500 ગાયો જેવી અમે નિભાવીએ છીએ। કાયમી 12 માસ ગાયોને કોઈ તકલીફ ના પડે, વરસાદો ચોમાસું હોય કે ઉનાળો હોય કે પછી શિયાળો હોય તે ખાસ ધ્યાન દોરવામાં આવે છે। અને સાથે સૌ ગ્રામજનો આ ગૌશાળા માટે જે પણ કાર્ય થઈ શકે તે કાર્ય તમામ કરે છે। અને આ ગામની અંદર અંદાજિત 172 એકર જમીન જે વડવાઓ આપીને અમને ગયા છે તે અમે જમીનની અમે હરાજી કરીએ છીએ વર્ષમાં એક દિવસે, અને તેનું અંદાજિત રકમ 40 થી 50 લાખ વર્ષે આવક થાય છે। અને એ આવકમાંથી અમે જે પણ ગૌ માતા માટે કરી શકીએ, ઘાસચારો હોય કે અન્ય કોઈ પણ વ્યવસ્થા હોય તે ફંડમાંથી કરીએ છીએ। અને સાથે બહારથી આવતી ગાયો જે કે બનીમાં જતી હોય, આ બાજુ કોઈ થરાદરીમાં જતી હોય, તે પણ મઢુત્રા ગામની અંદરથી કોઈ ગાય ભૂખી ના રહે એના માટે જે ગાય હોય એ પ્રમાણે અમે 4 ઘાસચારો પૂરા નાખતા હોઈએ છીએ। અને બાકી જે અમારી આ અમુક 172 એકર જમીનમાંથી ટોચ મર્યાદાના કારણે અમુક જમીન લગભગ 70-72 એકર જમીન ટોચ મર્યાદાના કારણે શ્રી સરકાર થયેલ છે, તો એ જમીન સરકારશ્રીને અમારી પણ એક રજૂઆત છે કે અમારી લડત મહેસૂલમાં ચાલુ છે, પણ એ લડતને ધ્યાને લઈ અને અમારો આ પ્રશ્નનો જે આ જમીન સરકારી પડતર થયેલી છે તેની આ રજૂઆતને સાંભળી અને સરકારશ્રીને પણ અમારી રજૂઆત છે કે અમને પાછી આપે અને અમે તે જમીનનો વાર્ષિક આવકમાં વધારો થઈ શકે અને તેની પણ હરાજી કરી શકે એવી। જય ગૌ માતા,
જય હિન્દ, જય શ્રી રામ.